રાજ્યમાં ચાલી રહેલા ભારે વરસાદના કારણે ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। નડિયાદના શ્રેયસ ગરનાળા, વૈશાલી રોડ, કોલેજ રોડ, લાખાવડ વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। રેલવે સ્ટેશન નજીકના શ્રેયસ અંડરપાસ સહિત શહેરના તમામ મુખ્ય અંડરપાસ પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે। સુલતાન પાર્ક સોસાયટી, દેસાઈ વગો જેવા નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકોના જીવન પર ભારે અસર પડી છે। સતત વરસી રહેલા મુસળધાર વરસાદને લીધે ટ્રેન સેવાઓ પણ પ્રભાવિત થઈ છે અને અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે। હવામાન વિભાગના અનુસાર આગામી સમયમાં નડિયાદ અને આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે। સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે બિનજરૂરી બહાર ન નીકળવું, નીચાણવાળા અને પાણી ભરાતા વિસ્તારોમાંથી દૂર રહેવું, બાળકો અને વૃદ્ધોની ખાસ કાળજી લેવી। વહીવટી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જરૂરી રાહત કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે।